સો ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ભણીશું શાક સર્જનની કામગીરી. તો આપણા ટેક્સ્ટબુકમાંથી આ ટૉપિક ચાલુ કરતાં પહેલાં મેં તમને એક ઉદાહરણ આપું છું. એ ઉદાહરણ તમે દેખશો એટલે આખો આ ટૉપિક સમજાઈ જશે. શાક સર્જનની કામગીરી જે ટૉપિક છે એ સમજાઈ જશે. ઓકે, તો સૌથી પહેલાં મેં તમને એક એક્ઝામ્પલ આપું છું, એક દેખજો અને વિડીયો સ્કીપ નહીં કરતા. આખો વિડીયો દેખશો એટલે તમને આ સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું તમને સૌથી પહેલાં એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે ચંદુભાઈ છે. ઓકે, ચંદુભાઈ એ બેંકમાં કેટલા 10,000 રૂપિયા જમા કરાવે છે. કેટલા? 10,000 રૂપિયા. ઓકે, આ 10,000 રૂપિયા બેંકમાં જમા કરાવે છે. એમાંથી તો હવે બેંક આ પૈસાનું શું કરશે? બેંક પોતાની જોડે જ નહીં રાખે અને ભજન કરવા નહીં બેસી જાય. તો બેંક છે આ પૈસામાંથી અમુક ટકા રકમ અનામત રાખશે. એટલે કે અનામત એટલે કે પોતાની જોડે રાખશે. ધારો કે 20% અનામત રાખે બેંક, તો 2,000 રૂપિયા બેંક પોતાની જોડે રાખશે. એનું કારણ એ છે કે જો ચંદુભાઈને અચાનક પૈસાની જરૂર પડી તો એ પૈસા બેંક જોડે લેવા આવી શકાય છે અને લેવા આવી શકે. એટલે 2,000 પોતાની જોડે રાખ્યા, 10,000માંથી બેંકે એટલે કે અનામત રાખ્યા 2,000 અને બાકીના 8,000 રૂપિયા. ઓકે, બાકીના 8,000 રૂપિયા સુરેશભાઈને લોન તરીકે આપશે. ઓકે, અને બાકીના 8,000 રૂપિયા સુરેશભાઈને લોન તરીકે આપશે. પણ સુરેશભાઈને લોન કેવી રીતના આપશે? એ બેંક સુરેશભાઈના હાથમાં 8,000 રૂપિયા નહીં આપી દે. ઓકે, એટલે એમને સુરેશભાઈને સીધા કેશ નહીં આપે, પણ સુરેશભાઈના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપશે. એમના નામનું બેંક એકાઉન્ટનું ખાતું ખોલાવશે અને સુરેશભાઈના બેંક એકાઉન્ટમાં 8,000 રૂપિયા નાખશે. બેંક એકાઉન્ટમાં નાખશે, કેશ નહીં આપે. ઓકે, એ એમના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી આપશે. લોન આપી છે ને સુરેશભાઈને. ઓકે, તો સુરેશભાઈ આ પૈસાનું શું કરે છે? સુરેશભાઈ 8,000 રૂપિયાનો મોબાઈલ ખરીદશે ગળા ઇલેક્ટ્રોનિક્સમાંથી. 8,000 રૂપિયા બેંક જોડેથી લોન લીધી, એ સુરેશભાઈ ગળા ઇલેક્ટ્રોનિક્સમાંથી 8,000 રૂપિયાનો મોબાઈલ ખરીદે. શામાંથી? 8,000 રૂપિયા. તો હવે 8,000 રૂપિયા ગળા ઇલેક્ટ્રોનિક્સ જોડે જતા રહ્યા અને ગળા ઇલેક્ટ્રોનિક્સ આ પૈસા બેંકમાં જમા કરાવશે. ઓકે, અને 8,000 રૂપિયા છે બેંક એમાંથી અમુક ટકા એટલે કે 20% રકમ અનામત રાખી 6,400 રૂપિયાની લોન. ઓકે, કેટલા? 6,400 રૂપિયાની લોન. કેટલા? 6,400 રૂપિયાની લોન. 6,400 રૂપિયાની લોન અશોકભાઈને આપશે. તો આ આખી શાક સર્જનની પ્રોસેસ થઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચંદુભાઈ એ 10,000 રૂપિયા બેંકમાં જમા કરાવશે. બેંક અમુક ટકા રકમ અનામત રાખશે. એમાંથી ધારો કે 20% અનામત રાખશે. 20,000ના 10,000ના 20% એટલે કે 2,000 રૂપિયા બેંક પોતાની જોડે રાખશે અને બાકીના 8,000 રૂપિયા સુરેશભાઈને લોન આપશે. ઓકે, અને સુરેશભાઈએ 8,000 રૂપિયાનો ગળા ઇલેક્ટ્રોનિક્સમાંથી મોબાઈલ ખરીદે છે. તો ઓકે, 8,000 રૂપિયાનો ગળા ઇલેક્ટ્રોનિક્સમાંથી સુરેશભાઈએ મોબાઈલ ખરીદ્યો. તો એ 8,000 રૂપિયા ગળા ઇલેક્ટ્રોનિક્સે બેંકમાં જમા કરાવશે અને બેંક એમાંથી અમુક ટકા રકમ અનામત રાખે છે પોતાના જોડે અને 6,400 રૂપિયાની અશોકભાઈને લોન આપે છે. અને શાક સર્જનની પ્રોસેસ કહેવાય છે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો આ આખી પ્રોસેસને અહીંયાથી લઈને આખી આ પ્રોસેસને શાક સર્જનની પ્રોસેસ કહેવાય છે. ઓકે, શાક સર્જનની કામગીરી. હવે આપણે ટેક્સ્ટબુકમાં જોઈશું. દેખો 1 મિનિટ. શાક સર્જનની કામગીરી. ઓકે, શાક સર્જનની કામગીરી. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે. ઓકે, શાક સર્જન દ્વારા વર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. આ લખવાનું છે તમારે એક્ઝામમાં. સૌથી પહેલાં તો આ લાઈન લખવાની. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે. શાક સર્જન દ્વારા વર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. ઓકે, હવે આ આપણે આખું છે એ એક્ઝામ્પલમાં આપણે સમજી જ ગયા છે. હું એક વખત વાંચી જાઉં છું. ઓકે, અને તમારે આવી રીતના એક્ઝામમાં પ્રોપર લખવાનું છે. ઓકે, બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. આ ચેક જમા થતાં આ નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. ઓકે, આ વ્યુત્પન્ન થાપણમાંથી એટલે કે એ જ થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે.
નવું ખાતું ખુલે છે અને નવી રકમ અને નવું ખાતું ખુલે છે અને નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. ઓકે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. ઓકે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. દેખો, એટલા માટે તો બેંક અમુક ટકા રકમ અનામત રાખે છે. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી જ ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. આ પણ તમને 4 માર્ક્સમાં પણ 3 માર્ક્સમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, શાક સર્જનની કામગીરી. અને અહીંયાથી 1 માર્ક્સનો ક્વેશ્ચન પણ નીકળે છે, એનું નામ છે રોકડ અનામતનું પ્રમાણ કોને કહે છે. 1 માર્ક્સ અને આ શાક સર્જનની કામગીરી એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ઓકે, થઈ ગયું ક્લિયર? જો તમને સમજાઈ ગયું હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે.